કોઈની આંતરડી કકડાવશો ને અને જો શ્રાપ નીકળી ગયો ને ભોગવવું પડશે. કર્મ તો ભોગવવાના જ છે બધાએ. બ્રહ્મનો બાપ પણ એમાંથી છટકી ન શકે. તો આપણે કઈ વાડીના મૂળા? શ્રી રામ પરબ્રહ્મ છે અને એના બાપ મહારાજ દશરથ મરતી વખતે શ્રવણના આંધળા મા બાપનો શાપ યાદ આવ્યો. તાપસ સાપ અંધ સુધી પાઈ, મારે શ્રાપ ભોગવવો પડ્યો. એ લોકોએ કહ્યું હતું કે જેમ અમે અમારા દીકરાના વિયોગમાં તરફડીને મરીએ છીએ એમ રાજા તારે પણ પુત્રના વિયોગમાં તરફડીને મરવું પડશે. પરબ્રહ્મ શ્રી રામના પિતા હોવા છતાં દશરથજી એ શાપમાંથી છૂટ્યા. કોઈની આંતરડી કકડાવશો ને અને જો શ્રાપ નીકળી ગયો ને ભોગવવું પડશે. तुलसी गरीबन छाड़िए बुरी गरीब की हाय, मुए ढोर के चाम से लोहा भस्म हो जाए. कर्म करती वक्ते सावधान. अवश्यमेव भोक्तव्यम कृतम कर्म शुभाशुभम. तो भाई भाई में प्रेम होय, भाई भाई माटे जतुं करवा तैयार होय. અને એમાં પિતરાય ભાઈ હોય ને પાછો એમાં મૈત્રી હોય. વસુદેવ અને નંદમાં એ પિતરાય ભાઈ તો છે પણ મૈત્રી છે. એકબીજા માટે સખ્ય, એકબીજા માટે મરી પડવા તૈયાર. વસુદેવજી મળ્યા નંદબાવાને. બંને મિત્રોમાં એકાંતમાં વાત થઈ, કુશળ સમાચાર જાણ્યા. મારો લાલો નંદને ત્યાં સુરક્ષિત છે. રોહિણી પુત્ર બલભદ્ર બધા નંદને ત્યાં સુરક્ષિત કુશલ મંગલ છે. વસુદેવજીએ શોક વ્યક્ત કર્યો, નંદ બાબાએ શોક व्यक्त કર્યો वसुदेव जी आगळ. मित्र वो 8वें संतान के रूप में आपको कन्या रत्न की प्राप्ति हुई थी, उसको भी कंस ने मार डाला. वातो थती रही पण પછી વસુદેવજીએ નંદ બાબાને કહ્યું, મિત્ર મારી એક વિનંતી સાંભળો. અહીંયાનું કામ પૂરું થઈ ગયું? બોલે હા. તો હવે જલ્દીથી આપ મથુરા છોડો, જલ્દીથી ગોકુળ પધારો. તમે ગોકુળ રેઢું મૂકીને આવ્યા છો, ત્યાં કંઈક ઉપદ્રવ ન થતા હોય. અને વસુદેવજીની ચિંતા વ્યાજબી હતી, કારણ કે કંસની મોકલેલી પૂતના વ્રજના ગાળા અને નગરના નવા જન્મેલા બાળકોને, જન્મેલા બાળકોને મારતી 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 નંદજીના ગોકુળ સુધી પહોંચી ગઈ હતી. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શેષુંશ્ચચાર નિઘ્નંતિ પુરગ્રામ વ્રજાદિષુ. સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી, બની ઠનીને આવી, જાણે લક્ષ્મી હોય. ગોવાળિયાઓને રાખ્યા હતા ગોકુળની રક્ષા માટે, પણ ગોવાળિયાઓએ જોયું કે આ તો કોઈ હારા ઘરની વહુવારું લાગે છે, કોઈ ઊંચા ખાનદાનની મહિલા છે. પધારો મેડમ, આપની શું મદદ કરીએ? આપને ક્યાં જવું છે?
તો કે આ જેને ત્યાં લાલો થયો એને તું જ કામ હતું, એ જ જાણવાનું હોય. ત્યાં તો આ બધા સામેથી, કારણ કે હજી કૃષ્ણ જન્મનો ઉત્સવ એનો નશો એવો ને એવો. અરે હા લાલો લાલો નંદ બાવાને ત્યાં બહુ ઉંમર પછી મોટી ઉંમરે નંદને ત્યાં પારણું બંધાણું. હા તમે કઈ હગા? તો કે હા. શું થાવ? લાલાની માસી છે. જબલું લઈને આવ્યા હશો નહીં? આમ ભૈયા જાઓ. પેલા જો ઝાડવા દેખાય બે ઊંચા, એ જ નંદનું ઘર. યમલા અર્જુન અવિદ્યા બહારથી ભલે સુંદર દેખાય, અંદરથી રાક્ષસી. અવિદ્યા પૂતના સ્મૃતા. નંદ બાવાને ત્યાં આવી. નંદ બાવા તો મથુરા ગયા હતા. યશોદા મૈયા બેઠા છે લાલાને ખોળામાં લઈને. અરે મૈયા બધાય હો બધાય હો બધાય હો, તમારે ત્યાં લાલો થયો. યશોદા જોઈને રાજી થયા. વળી કોક હરખ કરવા આવ્યું. હું તમારું મોઢું મીઠું કરાવું. ત્યાં પુતનાએ કહ્યું, માં જોઉં તમારો લાલો બહુ સરસ છે, મારા ખોળામાં આપો, મારી ગોદમાં આપો. યશોદાએ બાલકૃષ્ણ પ્રભુને પધરાવ્યા પૂતનાના ખોળામાં. યશોદા ગયા અંદર આનું સ્વાગત કરવા માટે. ત્યાં ભગવાને મનોમન કહ્યું, મૈયા તું ચિંતા મત કર, इसका स्वागत तो हम करेंगे. पूतना જોયું આજુબાજુ કોઈ નથી. उसने अपना विष से भरा स्तन भगवान के मुख में दे दिया. तस्मिन् स्तनम दुर्जर वीर्यमुल्बणम घोरांकमादाय शिशोर ददावत गाढ़म कराभ्याम भगवान प्रपीड्य तत् प्राणैः समं रोष समन्वितो पिबत. भागवत में लिखा है, तब बाल कृष्ण प्रभु पूतना के स्तन को रोष समन्वित होकर के पीने लगे. એટલે કે ગુસ્સામાં આવીને પીવા લાગ્યા. वितो पिबत. सा मुञ्च मुञ्चालमिति प्रभाषिणी निष्पीड्यमानाखिल जीवमर्मणि
વિવૃત્ય નેત્રે ચરણૌ ભુજૌ મુહુઃ પ્રસ્વિન્ ક્રોધઃ મુંચમાં પ્રાણ ખેંચાવા લાગ્યા જ્યારે ત્યારે છોડી દે, મને છોડી દે, પુકારને લગી પૂતના. અથવા તો બીજો અર્થ મુંચમાં, મને મુક્ત કર, એટલે કે ભવસાગરથી મુક્ત કર, 84 ચક્કરથી મુક્ત કર. भगवान ने पूतना के बोलने का वही अर्थ लिया और पूतना को प्रभु ने मुक्त कर दिया. पूतना नो मोक्ष थयो. પોતાના મૂળ રાક્ષસીના રૂપમાં એ પ્રગટ થઈ ગઈ. મરી પૂતના પડીને ત્યારે આજુબાજુના વિસ્તારના ઘણા બધા ઝાડવા પડી ગયા. આચાર્યો કહે છે કે પોતે મરી આટલું મોટું ભારી ભરકમ શરીર, મર્યા પછી એના અગ્નિ સંસ્કાર તો કરવા પડે, અને આટલું મોટું ભારે ભરકમ શરીર કેટલા વિસ્તારમાં ફેલાયેલું, અને એના અગ્નિ સંસ્કાર કરવાના આવે તો કેટલા બધા લાકડા જોઈએ. એટલે આજુબાજુના વિસ્તારમાં જેટલા ઝાડવા હતા એ પડી ગયા. એટલે કે પોતાના અગ્નિ સંસ્કારના લાકડાની વ્યવસ્થા કરીને મરી. કથાના આવા ભાવ બતાવ્યા છે આચાર્યોએ. પછી તો નંદ, યશોદા અને ગોપીઓ આવ્યા, બાલકૃષ્ણ પ્રભુને ત્યાંથી ઉઠાવી લીધા અને ગૌશાળામાં લઈ ગયા. ગાયોના પૂંછડા માથે ફેરવ્યા, ગોમય અને ગોરજમાં લાલાને રગદોળ્યો. યમુનાના એક એક જલથી એક એક અંગને, કનૈયાના અંગને અડતા અડતા, સ્પર્શ કરતા કરતા પ્રભુના અંગોની રક્ષા કરી. અવ્યાદ જોંગરીમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞચ્યુત કટિદટમ જઠરમ હયાસ્ય રુત્કેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્મુખમ મુરુક્રમ ઈશ્વરઃ કમ ચક્ર્યગ્રતસ્તઃ ગદો હરિરસ્તુ પશ્ચાત ત્વત્પાર્શ્વયોર્ધનુરસી મધુહાજનશ્ચ કોણેષુ શંખ ઉરુગાય ઉપર્યુપેન્દ્રઃ તાર્ક્ષઃ ક્ષિતૌ હલધરઃ પુરુષઃ સમન્તા ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણાન નારાયણો વતુ શ્વેતદ્વીપપતિશ્ચિત્તમ મનો યોગેશ્વરો વતુ. ભગવાનના જુદા જુદા નામ લઈ અને શ્રી કૃષ્ણના અંગોની રક્ષા કરી. આ કવચ છે, પૂતના કવચ. ભગવાનના નામથી ભગવાનની રક્ષા કરે છે ગોપીઓ. વિચાર કરો, રક્ષા કરવા વાળો મોટો કે જેની રક્ષા થાય એ મોટો? તો જો ભગવાનના નામથી ભગવાનની રક્ષા થતી હોય તો ભગવાન કરતા પણ ભગવાનનું નામ મોટું ખરું કે નહીં? इसलिए राम से बड़ा राम का नाम. અને એ નામ તો તમારા બધાની પાસે છે, આપણા સૌને સુલભ છે. ભજતે રહો. રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ
રામ ભજો બાબરે. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાબરે. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાબરે. રામ ભજો રામ ભજો રામ ભજો બાબરે. ભગવાનના નામોથી ભગવાનની રક્ષા કરી. ત્યાં તો નંદ બાબા પહોંચી ગયા. ગોવાળિયાઓએ નંદ બાબાને ઘેરી લીધા. બધા સમાચાર આપ્યા. આ રાક્ષસી મારવા આવી હતી એ મરી. જ્યાં પડી હતી ત્યાં નંદ બાબાને લઈ ગયા. હવે કે આના અગ્નિ સંસ્કાર કરો, તો કે બાબા લાકડાની વ્યવસ્થા કરીને ગઈ છે. એટલે એ જ બધા કાષ્ટથી ચિતા બનાવી પૂતનાના 5 ટુકડા કર્યા. બોલો, કરવતે કાપ્યું હશે. અને 5એયના અલગ અલગ અગ્નિ સંસ્કાર કર્યા. આનો અર્થ સમજો. આ પૂતના અવિદ્યા છે અને અવિદ્યા પંચપર્વા છે. અજ્ઞાન, રાગ, દ્વેષ, અભિનિવેશ અને અસ્મિતા. અવિદ્યાના આ 5 પર્વ છે. એ પંચપર્વા અવિદ્યાનો નાશ થયો છે. ભગવાન રામે સૌથી પહેલા વહેલા તાડકાનો ઉદ્ધાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો. રાક્ષસીને પહેલા કેમ મારી? બંને કે રાક્ષસોને ઉત્પન્ન કરનાર તત્વને પહેલા ખતમ કરો, જેથી કરી બધા રાક્ષસો ઉત્પન્ન ન થાય. અસુરોને જન્મ આપનાર અવિદ્યા છે. આસુરી વૃત્તિને જન્મ આપનાર અવિદ્યા છે. માટે અવિદ્યા પૂતનાનો ભગવાને નાશ કર્યો, ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજના મુખે પૂતનાના ઉદ્ધારની કથા સાંભળી રાજા પરીક્ષિત પ્રસન્ન થયા. યેન યેનાવતારેણ ભગવાન હરિરીશ્વરઃ કરોતિ કર્ણરમ્યાણી મનોજ્ઞાની ચ નઃ પ્રભુ. મારા પ્રભુ જે અવતાર લઈ અને જે લીલા કરે છે એની કથા સાંભળવાની બહુ મજા આવે મહારાજ. ઘણું બધું શીખવા મળે છે, માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. હવે મને ભગવાનના અન્ય ચરિત્રોની લીલાઓની કથા કરો. સુખદેવજીએ શકટભંગની કથા સંભળાવી. લાલાનું 4થું જન્મ નક્ષત્ર આવ્યું. કયા નક્ષત્રમાં પ્રભુનો જન્મ છે? રોહિણી નક્ષત્ર. નક્ષત્રો કેટલા? 27. એના 4 આવર્તન પૂરા થાય એટલે 27 ગુણ્યા 4 કેટલા થાય? ગણિતમાં કેટલા માર્ક આવતા હતા? 27 ગુણ્યા 4 કેટલા થાય? 108. એક માળા પૂરી થઈ. બેરખો હોય ને નાનો તો 27 પારાનો હોય. 9 ની આજુબાજુ રાખો. 9, 18, 27 એમ 54 માળા હોય અને 108 હોય. તો બને ત્યાં સુધી 27નો બેરખો, 28મો મેર સુમેરું, 108 પારાની માળા અને વધારામાં મેર સુમેરું. આ 108 કેમ એની પછવાડે તે કારણ છે. સનાતન હિન્દુ ધર્મમાં અમથું કાંઈ નથી, બધું સાયન્ટિફિક છે. અહીંયા ખાલી માન્યતાની વાત નથી, બિલીફ સિસ્ટમની વાત નથી, સાયન્સ છે, વિજ્ઞાન છે સનાતન ધર્મ પાસે. એટલે ફરીથી ત્રાડ પાડીને કહું કે સનાતન ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી વિશ્વમાં.
ધન્ય છીએ, આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આવા દિવ્ય સનાતન ધર્મમાં જન્મ મળ્યો છે. એનું ગૌરવ કરો. કોઈ તમારું આ મૂલ્યવાન રત્ન કાચના ટુકડા તમને પધરાવીને તમારાથી છીનવી લે, એવું ન થાય. સાવધાન રહો. બધાય ધર્મોનો આદર કરો, બધાય ધર્મોનો આદર કરો, કારણ કે આપણો સનાતન ધર્મ આપણને શીખવાડે છે. પણ આપણું ન છોડો. આપણું અદ્ભુત છે, આપણું અદ્ભુત છે. કોઈ તમને ફસાવે, કોઈ તમને ભરમાવે, તમારું બ્રેઇન વોશ કરે નહીં. કહેવાનું વેલકમ. અમારો ધર્મ અતિથિ દેવો ભવ કહે છે. ચા પાણી કરો, આનંદ કરો. કંસ રાજાને એનો વાર્ષિક કર દેવા માટે એમનું કામ પૂરું થઈ ગયું. પછી વસુદેવજીને ખબર પડી ને કે મારા મિત્ર નંદ આવ્યા છે, મળવા ગયા. વસુદેવજી અને નંદજી ભેટ્યા. બંને મિત્રો છે. મિત્રો તો છે પણ ભાઈ પણ છે. થોડી પેઢીએ સંબંધ છે. દેવમીઢ જે થયા હતા ને પૂર્વ પુરુષ, એ દેવમીઢની બે પત્ની હતી. એક ક્ષત્રિય પત્ની હતી અને એક વૈશ્ય પત્ની હતા. દેવમીઢ એટલે વસુદેવજીના દાદા. તો દેવમીઢની ક્ષત્રિય પત્નીથી શૂરસેન થયા. એ શૂરસેન એટલે વસુદેવના બાપા. શૂરસેનથી વસુદેવ થયા. અને વસુદેવજીના દાદા દેવમીઢના જે વૈશ્ય પત્ની હતા, એનાથી પર્જન્ય નામનો પુત્ર થયો. એ વસુદેવજીના કાકા. એ પર્જન્યને ઉપનંદ આદિ 5 પુત્ર થયા. એમાં ત્રીજા નંબરના પુત્ર તે નંદ બાવા. એટલે આમ ત્રીજી પેઢીએ બંને એક છે. એટલે ભાઈ પણ છે, મિત્ર પણ છે. ભાઈ ભાઈમાં પણ આવો પ્રેમ હોય એ જરૂરી છે. નહીં તો સિબલિંગ્સની અંદર જાજે ભાગે સ્પર્ધા, ઈર્ષા અને વેર. એમાં આ મોગલોનો ઇતિહાસ તમે જુઓ તો ભાઈએ ભાઈને માર્યો, છોકરાએ બાપને કેદમાં નાખ્યો. અને એક રામાયણનો ઇતિહાસ છે કે મોટા ભાઈ રામને પિતા તુલ્ય માને છે શ્રી ભરતજી. રામજી ભરતજીને કહે છે કે તું રાજા બન. ભરતજી કહે નહીં, મારાથી ન થવાય. આપણી પરંપરા કુળની જ્યેષ્ઠ પુત્ર રાજગાદી. અને આ નક્કી થઈ ગયેલી વાત હતી. આપને વનવાસ, રામજીએ કહ્યું કે પણ પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો કે હા, પિતાની આજ્ઞાનું જ નહીં, આજ્ઞાની પાછળ ઈચ્છા કઈ એ જોવી જોઈએ ભગવાન. આપને વનવાસ અને મને રાજગાદી એ પિતાની ઈચ્છા નહોતી, એ તો કૈકેયીની ઈચ્છા. પિતાજીની ઈચ્છા તો, અને માત્ર પિતાજીની નહીં, બધા સચિવોની, પ્રજાજનોની ઈચ્છા એ કે આપ રાજા બનો. રાજગાદી માટે બે ભાઈઓની વચ્ચે ખેંચતાણ. પણ એ કેવી પ્રેમની ખેંચતાણ! કારણ કે લેવાની નહોતી, આપવાની ખેંચતાણ હતી. રામજી કહે ભરતજીને કે તું રાજા બન, પિતાની આજ્ઞાનું પાલન કર. ભરતજી કહે છે કે નહીં નહીં, હું રાજા થાઉં તો રસા રસા તલ જાય હી તબહી. આપ પાછા પધાર્યો. ભરતજીની વાત રામજીએ માની નહીં. કેવું ન કરાય ભાઈ. લાગણીમાં આવીને આપણે કુળની પરંપરા
એને તોડીએ, સત્ય સાથે બાંધછોડ કરીએ તો સત્ય ન બચે બાપ. લાગણીમાં તણાઈ જઈને આવું ન કરાય. તો પછી ભલે આપ 14 વર્ષ વનમાં રહેવા માંગતા હો તો 14 વર્ષ આપ વનમાં રહો, અને હું આપની આજ્ઞા અનુસાર આપનો પ્રતિનિધિ બનીને, રાજા તો નહીં બનું, આપનો પ્રતિનિધિ બનીને 14 વર્ષ હું રાજકાર્ય મારી ફરજ સમજીને કરીશ. પણ પછી આપે મને વચન આપવું પડશે કે 14 વર્ષ પૂરા થયે આપ અયોધ્યા પાછા પધારશો અને રાજગાદીનો સ્વીકાર કરશો. એટલા માટે રામાયણની કથા આપણે વારંવાર વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ધરાતા નથી. કારણ કે આ મૂલ્યો, આ ત્યાગ, આ પ્રેમ, આ સમર્પણ, આ વિશ્વાસ અને અત્યારે કળિયુગમાં હવે ભાઈ ભાઈની વચ્ચે પ્રેમ ન રહે, એ ત્યાગનો ભાવ જતો રહે. ભાઈ ભાઈની સામે કોર્ટે ચડે, બાપાને દીકરા કોર્ટે ચડે. મળું ગજબનું છે. પૈસો એટલો બધો મોટો થઈ ગયો. મોંઘવારીની દ્રષ્ટિએ તો રૂપિયો નાનો થઈ ગયો, પણ મહત્વની દ્રષ્ટિએ પૈસો એટલો બધો, રૂપિયો એટલો બધો મોટો થઈ ગયો કે એની સામે માણસ ધીમે 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 વામણો 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 થતો જાય છે. પૈસાને લઈને હારા હારા વેચાઈ જાય છે. પૂજ્ય ડોંગરે બાપજી એમ કહેતા, પૈસો સાધન છે, સાધ્ય નથી. પૈસા કમાઓ, એના માટે પુરુષાર્થ કરો, ભાગ્યમાં હશે તો મળશે. પાપ શા માટે કરો છો? પાપ ન કરો. અને કમાય સંગ્રહ નહીં, સદુપયોગ કરો. પ્રતિગ્રહ સંગ્રહ પાપ છે. પૈસો સાધન છે, સાધ્ય નથી. ધર્મપૂર્વક અર્થ અને કામ બે પુરુષાર્થને ભોગવો. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. ધર્મમ ભજસ્વ સતતમ. ધર્માચરણ એટલે માત્ર પૂજા પાઠ નહીં, મંદિરમાં બેસી એટલી વાર ધર્મ હોય એમ નહીં. ધર્મ તો શ્વાસમાં શ્વસવો જોઈએ. ધર્મ જીવવા માટે છે. આપણા પ્રત્યેક કર્મમાં ધર્મ પ્રતિબિંબિત થવો જોઈએ. પ્રત્યેક કર્મ ધર્મયુક્ત હોવું જોઈએ. ધર્મ અને કર્મને સંબંધ છે. એટલે મંદિરમાં પૂજા પાઠ કરો, પણ પછી દુકાને જાઓ. વ્યાપારને પણ ભગવાનની પૂજા ભાવથી કરો. ડોંગરે બાપજી એમ કહેતા કે વેપારી પોતાનો વ્યાપાર પણ ભગવાનની ભક્તિ છે. આ ભાવથી ભગવાન મારી માથે બેઠો છે, હું જે કરું છું એ ભગવાન જુએ છે, આ ભાવથી વ્યાપાર કરે તો એનો વ્યાપાર પણ ભગવાનની ભક્તિ છે, ભગવાનની પૂજા છે. ભગવદ્ ગીતા કહે છે, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. अपने कर्म के द्वारा परमात्मा की पूजा करो. बहनों घर में रसोड़ा में जे कई काम करे भगवान की पूजा ना भाव थी करे. गोपीओ माखण तैयार करे तो पण श्री कृष्ण माटे. घर ने वाली चोड़ी साफ राखे श्री कृष्ण माटे. कृष्ण मारे त्या आवे. रसोई करे भगवान ने भोग लगावानो छे એટલા માટે. तुम ही निवेदित भोजन करही प्रभु प्रसाद पटभूषण धरही. ठाकुर जी ने थाल धरे, भोग लगावे, પછી प्रसाद ले.
દુકાનમાં થડો હોય, ગલ્લામાં પૈસા હોય, બરાબર ઉપર ઘણા વેપારીઓએ ભગવાનના ફોટા રાખ્યા. રોજ જાય, દુકાન ખોલે, પગે લાગીને દુકાનમાં પ્રવેશ કરે. કેવો સરસ ભાવ, સારું કહેવાય ને. દુકાનને મંદિરની જેમ માને, અને પછી સાફ સફાઈ બધું કરી, અને પછી ઉપર ભગવાનનું મંદિર હોય ને, પોતે બેસતો હોય નીચે ખુરશીમાં, તો ત્યાં સાફ સફાઈ કરીને પેલા ફૂલના હાર આવ્યા હોય ને ભગવાનના ફોટાને પહેરાવે, દીવો કરે, અગરબત્તી કરે, આમ ઉપાડ. ગલ્લો ખોલી એમાં રૂપિયા હોય તો સરસ, મહાલક્ષ્મી છે. અને પછી ત્યાં અગરબત્તીઓ હોય, એમાં અગરબત્તી ફિટ કરીને રાખી દે, દીવો ટમટમતો હોય, પ્રણામ કરે, અને પછી વેપાર શરૂ કરે. આ આપણા સંસ્કાર, આપણો ભક્તિભાવ. પણ વેપાર કરતી વખતે જો ગ્રાહકને છેતરે ને ભેળસેળ વાળું ને ખોટું બોલે તો માથે ભગવાન નથી, એ તને જુએ છે. ત્યારે માણસને ભૂલાઈ જાય. સવારના 15 મિનિટ આમ કર્યું હોય, ખોટું બોલતી વખતે, અનીતિ કરતી વખતે ભૂલી જાય છે, એ જોવે છે. આપણા કર્મ સાથે ધર્મ જોડાયેલો હોય. ધર્મ એટલે ખાલી પૂજા પાઠ નહીં. ધર્મ એટલે ખાલી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ગિરજાઘર નહીં. ધર્મ આપણા કર્મમાં હોય. તો વ્યાપાર પણ ભગવાનની ભક્તિના ભાવથી કરો. નોકરી કરતો હોય, સરકારી અધિકારી હોય, પોતાની ડ્યુટી ભગવાનની પૂજાના ભાવથી કરે, બેઈમાની ન કરે. લાંચ, રિશ્વત, ખોટું કરવાનું, આ બધું મનમાંથી કાઢી નાખે તો એનું કામ પણ ભગવાનની ભક્તિ છે. પણ મેં કહ્યું એમ, રૂપિયો એટલો બધો મોટો થઈ ગયો મહત્વની દ્રષ્ટિએ કે મોટા મોટા લોકો, કહેવાતા મોટા લોકો વામણા સાબિત થાય છે, રૂપિયાની સામે વેચાઈ જાય છે. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યત. સમાજને નુકસાન થાય, રાષ્ટ્રને નુકસાન થાય, એવું કાંઈ માણસ ન કરે. અરે આ માનવ જીવન તને મળ્યું છે, તું તારું કેટલું નુકસાન કરે છે, તું તારી જાતને ખાટી નાખે છે, એનો તો વિચાર કર. ફરીથી ડોંગરે બાપજીના કથાના વાક્યો યાદ કરાવું કે મનુષ્ય હસતા હસતા પાપ કરે છે, પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે છે.